જય શ્રી કૃષ્ણ. નિર્જળા એકાદશી જેઠ સુદ 11. યુધિષ્ઠિરે કહ્યું, હે કૃપાનિધિ, જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું મને મહાત્મ્ય જણાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા વ્યાસજી કહે છે, કેમ કે તેઓ સર્વ શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદાંતના વિદ્વાન છે. ત્યારે શ્રી વ્યાસજી કહેવા લાગ્યા કે બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું, પણ બારસના દિવસે સ્નાન કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાનના કેશવની પૂજા કરવી, બ્રાહ્મણોને પ્રથમ ભોજન કરાવ્યા, પછી પોતે ભોજન કરવું. આ સાંભળીને તરત જ ભીમ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, મારી વાત સાંભળો. યુધિષ્ઠિરની માતા કુંતા, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ બધા એકાદશીના દિવસે ક્યારે પણ ભોજન નથી કરતા, પણ મને તેઓ હંમેશા કહે છે કે ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન તો કરો. પરંતુ હું એમને એટલું જ કહું કે મારાથી ભૂખ સહન થતી નથી. ભીમની વાત સાંભળી વ્યાસજી કહેવા લાગ્યા કે જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો તમારે બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરવું, પણ આખો દિવસ નકોડો ઉપવાસ કરવો અને થોડા ફળહાર કરી શકાય. ભીમ તરત જ બોલી ઉઠે, હે મુનીશ્વર, હું આપની સામે સત્ય જ બોલું છું. મારાથી એકવાર ખાઈને પણ ઉપવાસ કરી શકાતો નથી. ભીમની વાત સાંભળી વ્યાસજીએ કહ્યું, તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો અપરા અને નિર્જળા એકાદશીનું વ્રત કરો. તો પછી આખો દિવસ નકોડો ઉપવાસ કરીને હું કઈ રીતે રહી શકું? મારા ઉદરમાં રૂપ નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આનાથી જ્યારે હું વધારે ખાઉં ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મુનિ શ્રેષ્ઠ, હું આ બહુ તો વર્ષભરમાં એકાદ ઉપવાસ માંડ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો, હું એને જરૂર પાલન કરીશ. વ્યાસજી બોલ્યા, ભીમ, જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જળા વ્રત કરવું. ફક્ત કોગળા અને આચમન કરવા માટે જ મોંમાં પાણી નાખી શકો છો. આ દિવસે સિવાય આખો દિવસ પાણી પીવું નહીં, નહીંતર વ્રતનો ભંગ થાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે. બારસના દિવસે સવારે વહેલા સ્નાન કરી ભગવાનને કેશવની પૂજા કરવી, બ્રાહ્મણોને જમાડી પછી જ આ વ્રત ધારકે ભોજન કરવું, તો જ આ વ્રત સફળ થયું ગણાય. આ એક નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની જેટલી એકાદશીઓ આવે છે એ બધી કર્યાનું ફળ એક જ દિવસમાં ઉપવાસથી પ્રાપ્ત થાય છે. એકાદશીનું વ્રત કરનારને પુરુષ પાસે વિકરાળ અને આકૃતિવાળા અને કાળા રંગના દંડ પાપધારી ભયંકર યમદૂતો આવતા નથી, પરંતુ અંતકાળે ભગવાન માણસોને વિમાન લઈ આવે છે અને સ્વર્ગલોકમાં લઈ જાય છે. જય શ્રી કૃષ્ણ.